જય દ્વારકાધીશ દર્શક મિત્રો, સ્વાગત છે ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે હવે ડેઈલી બ્લોગ ચાલુ કરી દીધા છે. અત્યારે વાગે છે 10:14. સવારનો ટાઈમ છે. વરસાદ જેવું વાતાવરણ છે, જોઈ શકો છો. વરસાદ હમણાં આવ્યો હતો, હવે ધીમો પડ્યો હે. તો અત્યારે આપણે ખાવાની છે ખાઈરક. એટલી બધી ખાઈરક હે, બધી ખાઈ જવાની થાય છે તો જી થાય. તો અત્યારે હું આવી ગયો છું અમારા ગામના ગેરેજે, જોઈ શકાય છે. સાઈન ગાડી લઈને આપણે આવી ગયા ને ગોપાલભાઈ અત્યારે જો ભૂખ નાખવાની ટ્રાય કરે. બરોબર ગોપાલભાઈ? ફાઈન થાય તો નખાઈ જા કે કાલ સવારે આવવું જોઈએ. માતાજી સુખી રાખે તમને, બીજું શું હોય યાર. ફટાફટ વરસાદ આવી જાય. ઉધરા આવે જ ને અત્યારે. તમે વાતાવરણ તો જુઓ યાર, ચોમાવું હે. તો મિત્રો, તો ગાડીમાં અત્યારે મસ્ત મજાનો હૂક લાગી ગયો છે. તો આપણે કરવાની થાય છે સર્વિસ. ગાડીની સર્વિસ થઈ ગઈ છે, જોઈ શકો છો. ગાડી એકદમ સાઇન મારે છે, એટલે તો આ ગાડીને સાઇન કહેતા હશે એવું લાગે. कैसा लगा मेरा मजाक? તમે જોઈ શકો છો ગાડી આપણી 1 નંબર થઈ ગઈ છે. જોઈ શકાય છે મિત્રો કે સાજળિયારીમાં ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણી ગાડી બહાર પલ્લે છે, મીન્સ કે એની સર્વિસ થઈ છે બીજી વાર. બરોબર ને ગોપાલભાઈ? શું કેવું તમારું? કઈ કેવા માંગો અમારા સબસ્ક્રાઇબર ને? ધીમો મોજે મોજ ઉડે તો જા ઘર ભેગું થાને ભાઈ. જય દ્વારકાધીશ મિત્રો, આજે બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસ કેમ થયો એ હું તમને પછી કહીશ. અત્યારે આપણે આવી ગયા છે મોડ બેઠક. જોઈ શકાય છે. આનું નામ છે મદનિયું ઉર્ફે આશરુત. આ છે આપણા એવિનભાઈ, એમના હાલો પછી હિસ્ટ્રી કહી. આ છે આપણા પ્રતિકભાઈ. તમને એક આશ્ચર્યની વાત કહું, હજી બાજુ બેઠા નહીં, પાકા દોસ્તાર છે. એના મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારે આવ્યા હતા અમે સુરાપુરા બાપા રૂખા બાપાના દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લેજો. મિત્રો, તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારે આપણે દર્શન કરવા આવી ગયા છીએ મહાદેવના. મારા ગામમાં છે ભીડ ભંજન મહાદેવ. તો અત્યારે આપણે સાંજ થઈ ગઈ છે, તો આરતીનો સમય થઈ ગયો છે. આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે, આરતીનો લાભ લેવા માટે. મિત્રો, તો અત્યારે હું તમને મારા ગામનું જે મહાદેવનું મંદિર છે એ થોડુંક બતાડું. શું છે, કઈ રીતનું મહાદેવનું મંદિર છે એ બતાડું તમને. ચાલો કન્ટિન્યુ.
મિત્રો તો અત્યારે મસ્ત મજાની મહાદેવની આરતી લઈ લીધી છે. તમને પણ લાવો મળ્યો છે આરતી લેવાનો. હર હર મહાદેવ હર.